ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ઈશાવાસ્ય ઉપનિષદ અને આજે નવો મંત્ર, પાંચમો મંત્ર આપણે શરૂ કરવાના છીએ. અહીંથી બોલાવવામાં આવશે, આપ એનું પુનરાવર્તન કરશો અને ત્યારબાદ એના પર ચર્ચા, વિચારણા, ભાષાંતર વગેરે સમજાવવામાં આવશે. ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર 5, તદે જતી તન્ને જતી. તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ ચાલે એ ને ન ચાલે, દૂર એ નિકટસ્થ એ. ચાલે ને ન ચાલે, દૂર એ નિકટસ્થ એ. સર્વના અંતરે એને બાહ્ય છે એ સર્વની. સર્વના અંતરે એને બાહ્ય છે એ સર્વની. આત્માની વાત કરી. આત્મા ચાલે છે પણ ખરો, નથી પણ ચાલતો. સંસ્કૃતમાં એ જ વાત કરી, પણ આપણને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ના હોય, ન સમજાય. તત એ જતી, તન તત એ ન જતી, એટલે એ ચાલે છે અને નથી ચાલતો, એવી વાત એમણે કાવ્યમાં મૂકી. ચાલે એ ને ન ચાલે એ, દૂરે, અહીંયા સંસ્કૃતમાં તદ દૂરે તદ અંતિકે, એટલે દૂર પણ છે અને હૃદય ગુફામાં પણ છે, નજીક પણ છે. આવી રીતે આ ભાવાનુવાદ આપણને સમજાવવામાં આવ્યો. સર્વના અંતરે એ ને બાહ્ય છે એ સર્વની. એ આત્મા સૌની ભીતર પણ છે, તમારામાં પણ છે, મારામાં પણ છે, પણ એ આત્મા એક જ છે. પણ તમારી ભીતર પણ છે અને તમારી બહાર પણ છે. હું બોલું છું, સંભળાય છે? હા કે ના? છેલ્લે સંભળાય છે? સંભળાતું હોય તો સંભળાય છે કેમ? હું બોલ્યો પણ મારો અવાજ તમારા કાન સુધી લાવનાર છે. દેર ઇઝ મીડિયા, દેર ઇઝ નથિંગ બટ સ્પેસ, આકાશ. આકાશ દ્વારા મારો અવાજ તમારા કાનમાં ગયો. એટલે હું બોલું છું. જો હું ચેતન ન હોઉં તો બોલી ના શકું, હું જડ છું. એટલે હું બોલું છું, આત્મા જ બોલે છે અને એ આત્મા આકાશ બનીને તમારા કાન સુધી આવે છે. પણ તમે જો મળદું હોત તમે સાંભળી ના શકો, પણ તમે સાંભળી શકો છો કારણ કે તમારામાં આત્મા છે. એટલે તમારી અંદર પણ છે, મારા અવાજમાં પણ છે અને આપણા બંને વચ્ચે પણ છે. એટલે એ અંદર પણ છે અને બહાર પણ છે. આ સમજાય તો તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ન સમજાય તો શું? તો બીજો દાખલો આપું છું. એક ફૂલની માળા હોય, એમાં દોરો તો એક જ છે, જેને સૂત્રાત્મા કહેવામાં આવે. એમાં જાત જાતના ફૂલ પરોવેલા હોય. એટલે દોરો ક્યાં છે? ફૂલની અંદર સોય નાખીને આપણે પરોવીને બહાર કાઢીએ. એટલે દોરો ક્યાં છે? ફૂલની અંદર પણ છે અને બહાર પણ છે, અને બહાર જઈ અને તરત બીજા ફૂલમાં, ત્રીજા ફૂલમાં, ચોથા ફૂલમાં. એટલે અંદર પણ છે અને બહાર પણ છે. આ ફૂલ સમજી લો શરીર. એમ આ આત્મા મારામાંથી નીકળી, અહીંથી નીકળી આમ આ બધામાં છે. એટલે અંદર પણ છે અને બહાર છે. અંદર છે એટલે સ્થિત છે, ચાલતો નથી.
પણ જ્યારે મારી અંદર જે આત્મા છે એ જ આત્મા તમારી અંદર હોય તો તમારી અંદર ગયો કેવી રીતે? ચાલીને ગયો. એટલે એ અંદર પણ છે અને બહાર પણ છે. આ સામાન્ય વાત. પછી હું શબ્દનું ભાષાંતર. તત એટલે તે, એ જતી એટલે ચાલે છે. એટલે જુઓ, સંસ્કૃતમાં જુઓ, તમારી પાસે પુસ્તક હોય અને શીખવાનું મન હોય તો તત એ જતી એટલે તે ચાલે છે. તન્નૈ જતી એટલે તત એ ને એ જતી એટલે તે ચાલતો નથી, એમ થયો અર્થ. હવે આગળ સંસ્કૃતમાં જઈએ છે. તદ દૂરે એટલે તે દૂર છે. તદ ઉ અંતિકે અને એ સમીપ પણ છે. એટલે આત્મા ન સમજાય, અવિદ્યા વાળો હોય, અજ્ઞાની હોય એને માટે દૂર છે, અને જ્ઞાની માટે સૌથી ભીતર પોતાની અંદર છે. એટલે આત્મા અજ્ઞાનીને દૂર છે, જ્ઞાનીને નજીક છે. તત અંતિકે અતિ સમીપ છે. તત અંતર અંદર છે, વિશેષ છે. અને વિશેષ એટલે કેવો? ચૈતન્ય રૂપે છે. એ છે ખરો, પણ આત્મા સતચિત અને આનંદ રૂપે છે. ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. એટલે સતચિત અને આનંદ રૂપે આપણી ભીતર છે. પણ આપણે કોઈ દિવસે એના આનંદ રૂપે માણ્યો જ નથી. અને કાયમ મને નોકરી નથી મળતી, મને પગાર ઓછો મળે છે, મને સંતોષ નથી, મને આંજોડે બનતું નથી, મને આંજોડે બનતું નથી, હું એક જ મિનિટ મોડો હોય એમાં મને બહાર કાઢી મૂકવાનું. આપણે આવી બધી ફરિયાદોથી અને આવી રીતે જીવવા ટેવાયેલા છીએ. એટલું જ ખબર હોય, જ્યાં છીએ, જ્યારે છીએ, જે સમયે છીએ ત્યારે આનંદ સ્વરૂપ છીએ. પણ સમજાયું નથી. કારણ કે હું મને ઓળખું છું કવિતા, રમીલા અને શાંતા રૂપે, ભરત, મગન, છગન રૂપે. હું મને ઓળખું છું મારા ડેઝિગ્નેશન દ્વારા. અર્થાત હું ડોક્ટર છું, વકીલ છું, એન્જિનિયર છું, પ્રોફેસર છું. એવી રીતે આપણે ઓળખીએ. આપણે આપણને હું સચ્ચિત આનંદ છું એવી રીતે ઓળખતા જ નથી. કેમ? આંખો બંધ કરી અને કોઈ દિવસ બેસવાની ટેવ નથી. તમારી વાત નથી. આ ભગવા કપડા પહેરીને બેઠા છે ને, એ લોકો પણ 1 કલાક જો આવી રીતે બેસતા હોય તો ભગવાનનું ભલું થાય. બેસે છે કે નહીં એ મને ખબર નથી. હું શું કહું છું? બેસતા હોય તો ભગવાનનું ભલું થાય. કારણ કે એ લોકોને એવો વહેમ હોય કે અમને બધું જ ખબર છે. શું ખબર છે? આ પુસ્તકનું જ્ઞાન નહીં, રિયલાઇઝેશન થવું જોઈએ, અપરોક્ષ અનુભૂતિ થવી જોઈએ. અને હું એ જ આનંદ સ્વરૂપ છું. ગમે એવું દુઃખ હોય તો પણ આપણે આનંદમાં છીએ એવું સમજી શકતા નથી. અને સમજી શકતા નથી એટલે આપણે કાં તો જગ્યા બદલીએ, કાં તો માણસ બદલીએ, કાં તો નોકરી બદલીએ. આમ અદલા બદલીમાં જીવન પૂરું થઈ જાય. હું જે બોલું છું ને એ તમારે બરોબર સમજવું જ હોય અને હૃદયમાં ઉતારવું હોય ને તો તમે પહેલી રૂમમાં બેઠા છો, છેલ્લી રૂમમાં બેઠા છો, ઇટ મેક્સ નો ડિફરન્સ. શાસ્ત્રીજી અમારા વર્ગ લે છે, પહેલી રૂમ બેસે છે, પણ મારા ભરૂચના ડોક્ટર સાહેબ છે એ વચમાં બેસે છે. પણ કોણ કેટલું સમજે છે મને ખબર છે. એટલે હું શું કહેવા માંગુ છું? તમે આનંદ સ્વરૂપ છો એવું જો તમને ખબર પડી જાય તો તમે ક્યાં રહો છો એ મહત્વ નથી. ભાડાના ઘરમાં રહો છો કે પોતાના મકાનમાં રહો છો, ઝૂંપડામાં રહો છો કે મહેલમાં રહો છો, ઇટ મેક્સ નો ડિફરન્સ. ઉલટો જે મોટા બંગલામાં રહેતો હશે એની ચિંતા વધારે હશે. રાતના કોઈ આવશે તો તાળું મારો, પણ તાળું કોઈ તોડી નાખશે તો ચોકીદાર રાખો ને. પણ ચોકીદાર તો માણસ હોય અને દગો દે આપણને, આલસેશન કૂતરો રાખો ને. કેટલી બધી ચિંતા છે ને. કોને? પૈસા છે, બંગલો છે એને.
જેને સામાન્ય માણસને કોઈ ચિંતા જ નથી. ટૂંકમાં હું સમજાવવા શું માંગુ છું એ સમજો. એ અંદર પણ છે અને બહાર પણ છે. અસ્ય સર્વસ્ય તદ ઉ, આ સમસ્ત જગતની ત ઉ તે વળી, અસ્ય સર્વસ્ય આ સમસ્ત જગતની બાહ્ય પણ છે, જેને સામાન્ય ચૈતન્ય કહેવામાં આવે છે. એક વિશેષ ચૈતન્ય જે આપણી ભીતર છે, જે જીવાત્મા કહેવાય, જે પોતાને કરતા ભોગતા માને છે તે, જેને જીવાત્મા કહેવાય તે, જે ઉત્ક્રમણ કરીને સંક્રમણ કરે છે તે. આ શરીર મરી જાય પછી જીવાત્મા ઉત્ક્રમણ કરે ફોર રીબર્થ. આપણે હિન્દુ લોકો છીએ, સનાતન ધર્મી છે, ધેરફોર વી બિલીવ ઇન થિયરી ઓફ રીઇન્કાર્નેશન. આપણે પુનઃજન્મમાં માનનારા છીએ. ક્રિશ્ચનો નથી માનતા, મુસલમાન નથી માનતા, અને જે નથી માનતા ને એ લોકો ઝઘડે છે આજે. ટ્રમ્પ ક્રિશ્ચન કહેવાય અને ઈરાન વાળા મુસ્લિમ કહેવાય. આપણે તો રીબર્થમાં માનનારા છીએ. એટલે ભાઈ જેવા જેવા પાપ કરીશું એવું ફળ મળશે, પુણ્ય કરીશું તો એવું ફળ મળશે. આ લોકોને એવું કઈ નથી. કાં તો કયામત કા ડે અથવા જેને જજમેન્ટ ડે કહેવામાં આવે. ઇસ્લામ છે એમાં કયામતનો દિવસ હોય કે એક દિવસ બધી કબરમાંથી બધા મરદા ઉભા થશે અને ભગવાન ન્યાય આપશે, એવું એ લોકોની માન્યતા છે. એવી જ માન્યતા પેલા ક્રિશ્ચનમાં જજમેન્ટ ડે એટલે ગોડ કે લોર્ડ આવશે અને જજમેન્ટ આપશે. આપણે તો સીધી વાત છે, પાપ કરશો તો એવી યોની મળશે, કૂતરા, બિલાડા, વાંદરા, વૃક્ષ બનો, પહાડ પણ બનો, પથ્થર પણ બનો. અને પુણ્ય કર્મ કર્યા હશે ફરીથી મોકો મળશે, આત્મ સાક્ષાત્કારનો શ્રવણ કરવાનો મોકો મળશે, એટલે માણસ બનશો. હું જે બોલું છું અવાજ બહાર જાય તો મોર છે સાંભળતા હશે, કૂતરા સાંભળતા હશે, પણ અર્થ કઈ નહીં એનો, સમજે નહીં. મનુષ્ય એક જ સમજે. એટલે બહુ જ પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે. પણ પુણ્ય કર્મ કર્યા તો મનુષ્ય જન્મ તો મળે ખરો, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા ના જાગે. તમને જાગેલી છે એટલે આયા. પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા તો જાગેલી હોય, પણ મોક્ષ શું છે સમજાવનાર ગુરુ ના મળ્યા હોય. તમને એ પણ મળ્યા છે. ત્રણ વસ્તુ તમે ઉપલબ્ધ છો, ભાગ્યશાળી છો. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું દુર્લભમ ત્રયમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ. ત્રણ વસ્તુ દુર્લભ છે, તમને મળી છે. તમને મળી છે કે નહીં, હા કે ના? અને એટલા માટે ઉપનિષદ તમને સમજાવવામાં આવે છે. મહાનમાં મહાન ઉપનિષદ. આ ભાષાંતર શબ્દનું હવે ફ્રી ટ્રાન્સલેશન. તે આત્મતત્વ ચાલે છે અને અચલ છે, વળી તે દૂર પણ છે અને સમીપ પણ છે. તે આત્મા આ સર્વની અંદર પણ છે અને બહાર પણ છે. આ ભાષાંતર. આ તો સરળ ને સહેલું દેખાય. હવે હું એને સમજાવવાનો પ્રયત્ન કરું અને સમજાવતી વખતે તત એ જતી એ શબ્દ પહેલા લઉં છું. તે આત્મા ચાલે છે એવું કેમ કહ્યું? બે જાતના કારણ છે આ જગતને, સૃષ્ટિને સમજવા માટે. એક તો આ જગત જેને બનાવ્યું અને બનાવનાર હોય જ. હવે એ ચર્ચા બહુ વર્ષોથી કરું છું એટલે ફરીથી કરતો નથી. લોજિક કહી દઉં ટૂંકમાં. આ ચશ્મા મારી પાસે છે, દેખાય છે બધાને? અરે જોરથી બોલો ને ભાઈ જરા. તો ચશ્મા બનાવનાર કોઈ હોવો જોઈએ. વસ્તુ અસ્તિત્વમાં હોય તેને બનાવનાર હોય જ. આ ટેબલ દેખાય છે, હા, તો આ ટેબલ બનાવનાર સુથારને તમે જોયો હોય કે ના જોયો હોય, ટેબલ છે
એટલે સુથાર હોય હોય અને હોય. આ બાર ઝાડ દેખાય છે, આ બોલો હા કે ના? એ શેનું ઝાડ છે ખબર છે? જુઓ જરા બહાર જુઓ. ના, આંબો છે. એ આંબો છે હા તો ગોટલી હોય જ. લીમડો છે હા તો લીંબોડી હોય જ. વડલો છે હા તો વડલો હોય તો ટીટો હોય. તારું નામ શું દોસ્ત? લાલ કવિ ઉભો થા. નામ બોલ. હે? નિલેશ. આ ભાઈ બધાને દેખાય છે? બોલો. આ નામ નિલેશ છે, સાંભળ્યું? આ છે તો એના બાપાને તમે જોયા હોય કે ના જોયા હોય, પણ એના બાપા હોય હોય અને હોય. માનો છો કે નહીં? તો બાપા હોય તેની માં હોય કે નહીં? એટલે આ માં બાપ વાળો છોકરો છે. એમ જે વસ્તુ અસ્તિત્વમાં હોય, આ જગત છે ત્યારે બનાવનારો હોય અને એને ઈશ્વર કહેવામાં આવે છે. પણ ઈશ્વર છે એ પોતાની શક્તિથી બનાવી ના શકે. ઈશ્વર તો માયાની ઉપાધિ વાળો છે, એટલે માયા દ્વારા બધું સર્જન કરે છે. તો માયા અને ઈશ્વર બંને જેનાથી કામ કરે છે એના આત્મા. એટલે આત્મા પણ છે અને ઈશ્વર પણ છે. એટલે મારે શું સમજાવું છે ધીરે ધીરે સમજો. તે તત એ જતી એટલે તે આત્મા ચાલે છે એવું જે કહ્યું એ વિવર્ત કારણના દ્રષ્ટિકોણથી કહેવામાં આવ્યું છે. આ વિવર્ત કારણ શું? બે જાતના કારણ હોય. હવે વિવર્ત કારણ, તમે અંધારામાં જાઓ છો ને દોરી પડી છે પણ અંધારાને લીધે તમને સાપ દેખાય છે. સાંભળજો બરાબર. તો સાપ દેખાયો તો ખરો, પણ પછી બેટરી કે ફાનસ લઈને જઈએ તો અરે આ તો દોરી છે, સાપ તો એ છે જ નહીં. એટલે દોરીનું જ્ઞાન થયું નહીં? હા કે ના બોલો? ફાઈન. તો દોરી છે તો તમને સાપ કેમ દેખાય છો? હવે જવાબ આપવો મને. સાપ કેમ દેખાય તો? નહીં, નો. દોરી નહોતી દેખાઈ એટલે સાપ દેખાયો હતો. સમજો? દુર્ભાગ્ય મારા. દોરી નહોતી દેખાઈ એટલે સાપ દેખાયો હતો. પણ જયારે ફાનસ લઈને આયા અને દોરી છે એવું ખબર પડી ત્યારે સાપ દેખાય છે? એ બે વસ્તુઓ સાથે ના દેખાય. એટલે દોરી નહોતી દેખાઈ એટલે સાપ દેખાયો હતો. સાંભળજો બરાબર. તો સાપ દેખાયો તો નહોતો દેખાયો? દેખાયો તો. ડરીને આપણે દોડી લાકડી લેવા ગયા કે પાનસ લેવા ગયા. તો આ સાપ જન્મ્યો કે નહીં? અલા બોલો ને હા કે ના? પછી બેટરી લઈને આ ત્યારે સાપ ક્યાં થઈ ગયો? કલાક થઈ ગયો, અદ્રશ્ય થઈ ગયો. દ્રશ્યાદ્રશ્યનો ખેલ આખો પણ ક્ષણ માત્ર માટે. તો સમજવાનું કે આ દોરી છે ને એ દોરીમાં તો કોઈ હલન ચલન થયું નતું, પણ સાપ તો આપણને આમ દેખાયો હતો હલન ચલન વાળો. એ હલન ચલન નું કારણ શું? અજ્ઞાન. જ્ઞાનમાં જયારે દોરી દેખાઈ હોત તો હલન ચલન ના દેખાત. પછી સાપ દેખાયો એટલે મનમાં ભાવ ઉત્પન્ન થયો કે ઝેરી હશે તો? બીજી વાત. ત્રીજી વાત, કઈડી ખાશે તો? મને ઝેર લાગશે તો? હું મરી જઈશ તો? આ ઘણી બધી વાતો ઉભી થઈ ગઈ. કેમ?
સાપ દેખાયો માટે. હું ધીરે ધીરે આગળ જવું. તત એ જતી એટલે એ આત્મા ચાલે છે એ સમજાવું છું. તે વિવર્ત કારણના દ્રષ્ટિકોણથી છે. બાકી અધિષ્ઠાન દોરી જેમ આત્મા અધિષ્ઠાન કદી કંપે ચાલે કે ગતિ ન હોય, છતાં જેમ સર્પમાં હલન ચલન જન્મ બાદ છે, તેમ વિવર્ત રૂપે જન્મેલી નામ રૂપાદી સૃષ્ટિ જરૂર ચાલે છે. એટલે આ સાપ જન્મ્યો એનું એક વિવર્તક કારણ હોય, અજ્ઞાન. અજ્ઞાનના લીધે દેખાયો એ વિવર્તક કારણ કહેવાય. અને એક છે અધિષ્ઠાન જે સત્ય છે, વિવર્ત નહીં, મુખ્ય કારણ. દોરીમાં તો હલનચલન છે જ નહીં, દોરી તો પડી હતી. સાપ કેટલો લાંબો હતો જેટલી દોરી લાંબી હતી, સાપ કેટલો જાડો હતો જેટલી દોરી જાડી હતી. એટલે સાપ કેવો હતો? જેવી દોરી હતી એવો હતો. ટૂંકમાં એટલું જ સમજવાનું છે તમારે કે દોરીમાં કોઈ હલનચલન નથી અને એ અધિષ્ઠાન કહેવાય. સાપ તો એના પર આરોપ છે. અંગ્રેજીમાં આરોપ એટલે ઇટ ઇઝ નથિંગ બટ સુપર ઇમ્પોઝિશન. આપણો મદારીનો ખેલ નાનપણમાં જોયો હોય, સાપનો ફોટો ક્યાંય જોયો અને સંસ્કાર રહી ગયા હોય, અને એનો આરોપ આપણે પેલી દોરી ઉપર કરીએ અંધારું હોય ત્યારે. સાપ તો છે જ નહીં, હતો જ નહીં, અને છતાં દોરીમાં હલનચલન નથી એ મુખ્ય કારણ અધિષ્ઠાન. પણ સાપમાં હલનચલન છે એ અજ્ઞાનના લીધે. એટલે એ પણ એક કારણ કહેવાય અને એને વિવર્ત કારણ કહેવામાં આવે છે. હલનચલન જન્મને બાદ વિવર્ત રૂપે જન્મેલી નામ રૂપાદી સૃષ્ટિ જરૂર ચાલે છે. એવી રીતે આપણે આખી સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં હલનચલન છે નહીં, પણ દેખાય છે. ઉત્પત્તિ દેખાય, સ્થિતિ દેખાય, પ્રલય દેખાય, સૃષ્ટિ પર માણસો દેખાય, દોડતા દેખાય, ઉભા રહેલા દેખાય, ઝાડ છે એમ વૃદ્ધિ દેખાય. આ બધું દેખાય છે પણ છે નહીં. એટલે એની અંદર જે અધિષ્ઠાન જેને કહેવાય, આત્મા જેને કહેવાય, એવું ના માનતા કે ઝાડમાં નથી, ઝાડમાં પણ છે. તો પર્વતમાં છે, પર્વતમાં છે. તો પછી માણસમાં છે ને આ પર્વતમાં ને ઝાડમાં છે, એમાં ફેર શું? પ્રશ્ન બહુ વ્યાજબી છે તમારા જેવા ભણેલા લોકોનો. ફેર શું? આજે કહી દઉં કે ના કહી દઉં? સમજાવું કે ના સમજાવું? તો સમજાઈ દઈએ. there is difference, but that difference is in degree. એટલે આત્મ તત્વ છે એનો 16 કળાએ વિકાસ માત્ર માણસમાં છે. આત્મા આ ઝાડમાં નથી એવું છે, કારણ કે ઝાડમાં વર્ટિકલ ગ્રોથ પણ છે, હોરિઝોન્ટલ ગ્રોથ પણ છે. જો આત્મા ના હોત ઝાડમાં તો એવું ના થાત. અને આત્મા આ ઝાડમાં જીવ છે એવું તો ભારતના જ વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું, જગદીશચંદ્ર બોઝે. માફ કરજો, આ નાસામાં જે કામ કરે છે ને એ બધા આપણે ઇન્ડિયન લોકો છે, ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે. એ તો ખોટો યશ આ ટ્રમ્પ લેવા માંગે, ગાંડો છે. એટલે આપણા જ લોકો બધું કરનાર છે, પણ આપણા લોકોને આપણી ધરતી પ્યારી નથી, એટલે ત્યાં જઈને નોકરી કરે. હું સમજાવવા તમને એ માંગુ છું. વર્ટિકલ ગ્રોથ છે, હોરિઝોન્ટલ. વર્ટિકલ એટલે ઝાડ ઊંચું પણ થાય છે અને આમ પણ ફૂલે ફાલે છે, એટલે ગ્રોથ છે.
પણ ઝાડ બોલી શકે નહીં, એની કમી છે અંદર. એટલે there is difference of degree as far as આત્મા is concerned. આત્મા છે એનો સંપૂર્ણ રીતે વિકાસ એમાં નથી. નહીંતર આંબો અને પીપળો એક સાથે 40 વર્ષ હોય, પણ આંબો ઓળખે નહીં પીપળાને અને પીપળો ઓળખે નહીં આંબાને. એમ આંબો એની અંદરથી કેરી નીકળે છે એને ખબર નથી, અને આને કેરી કહેવાય એ તો માણસ કહે છે. આંબાએ કહ્યું નથી. દરેક વૃક્ષ છાંયડો આપે અને છાંયડામાં બધા બેસે, પણ ઝાડને ખબર નથી કે મારો છાંયડો છે. આ જ્ઞાન નથી. માણસને જ્ઞાન છે હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. હું શું કહેવા માંગુ છું સમજજો. બધામાં જો આત્મા હોય તો ફેર શેનો છે? ડિગ્રીનો. હવે આ ડિગ્રીનો ફેર છે એ હું તમને કેવી રીતે સમજાવું. દાળ બનાવો, મસાલો બસાલો નાખો, પછી ખાવા બેસો. હા, શું થયું? બહુ તીખી છે, મરચું વધારે પડી ગયું. અને દાળ હવળ કાવરીને ખાધે રાખો. શું છે? મોળી દાળ છે. એટલે મરચું ખૂબ વધારે હોય, મીડિયમ હોય, ઓછું હોય. દેટ ઇઝ ધ ડિફરન્સ ઓફ ડિગ્રી. સમજાય? એવી રીતે આત્મા, આત્મતત્વ સંપૂર્ણપણે 16 કળાએ માત્ર માણસમાં છે. એક બોલે અને બીજો સમજી શકે. ઝાડને તો વાચા જ નથી, પર્વતને વાચા નથી. કૂતરાને ભસવાનું છે પણ બીજો કૂતરો સમજી ના શકે, અને કૂતરો ભસે છે માણસ સમજી ના શકે, અને માણસ બોલે છે કૂતરો સમજી ના શકે. આ બધું ડિફરન્સ કહેવાય, ભેદ. ડિગ્રી ના કહેવાય. એટલે અંશ માત્રનો ભેદ છે આ બધો. તો સમજો હવે, જેવી રીતે અંધારામાં પડેલી દોરીને દેખાયેલું સર્પ, સર્પનું હલનચલન એ દોરીનું નથી. એમાં સૃષ્ટિ છે, એમાં જે ગ્રોથ, ઉપર જવું, પહોળા થવું, વર્ટિકલ ગ્રોથ, હોરિઝોન્ટલ ગ્રોથ, એ બધું છે ખરું, પણ એ બધું આત્મામાં નથી. પણ આત્મા દ્વારા જે સર્જાયેલું છે એમાં છે, એટલે ચાલે છે એમ કહેવાય, વધે છે એમ કહેવાય. અને આત્મા તત્વ છે એ ચાલતો નથી, એટલે સ્થિર છે, તટસ્થ છે એમ કહેવાય. એટલે જે ચાલે છે એમ કહીએ છે, વધે છે એમ કહીએ છે, ફૂલે છે, ફાલે છે એમ કહીએ છે, એ બધું છે વિવર્ત કારણના લીધે. વિવર્ત રૂપે જન્મેલી નામ રૂપાદી સૃષ્ટિ જરૂર ચાલે છે, અર્થાત હલન ચલન થાય છે. માટે વિવર્ત રૂપે જન્મેલો સંસાર સમસરતી ઇતિ સંસાર કહેવામાં આવે છે. આ સંસાર વિશે શું કહેવાય છે? સમસરતી ઇતિ સંસાર. આ સંસારમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે છે. તમે જુઓ છો પહાડ ઉપર લેન્ડસ્લાઇડ થાય છે, એટલે પહાડો બને પણ ખરા અને પડી પણ જાય. એવી દરિયાનું પાણી ઉકળે છે, એની વરાળ પણ થાય છે, અને વરસાદ આવીને પછી દરિયામાં જ પડી જાય છે, પછી ફરતી થાય છે. આ જે ફેરફારો થાય છે એ બધા વિવર્ત કારણના લીધે થતા હોય. આત્મામાં કોઈ ફેરફાર થતા નથી. સંસાર ઈશ્વરનું કાર્ય છે, તેમાં ચલન, પ્રજનન, પરિવર્તન છે, અને આત્મા કારણ કે સર્જનહાર છે, છતાં કારણ જ કાર્યમાં અનુસૂત છે. માટે કાર્યના ચલનથી કારણમાં ચલન થયું છે એ વાસ્તવમાં સાચું નથી. હવે સમજાઈ દઈએ. કારણ જ કાર્યમાં અનુસ્યુત છે. ડોક્ટરી ના બાજુ આવે.
ખૂણામાં ઘડો પડે જ લાવો. બેસો. આ શું છે? બધાય કહેવાનું શું છે? આ ઘડો. આ ઘડો તો નામ છે. આ નામ તો તમે આપ્યું છે. સારું, આ ઘડો શેમાંથી બન્યો છે? સરસ. માટીમાંથી કોડિયું પણ બને, રોટલો બનાવવાની માટીની કલાડી પણ બને. આ માટી છે એમાંથી ઘણું બધું બને. દિવાળીમાં જે નાના કોડિયા બનાવે છે, કોડિયું પણ બને. આમાંથી ઈંટ પણ બને, ઈંટ પણ બને, ઘડો પણ બને, કોડિયું પણ બને, કલાડી પણ બને. સારું, આ તો બધા આકાર છે. ઈંટનો એક આકાર, કોડિયાનો બીજો આકાર, કલાડીનો ત્રીજો આકાર, ગળાનો ચોથો આકાર. આ નામ છે જુદા જુદા આપણે આપ્યા. કેમ? આકાર જુદા જુદા છે માટે. પણ આ બધામાં માટી તો એકની એક જ છે કે જુદી હોય? માટી તો એક જ છે ને? માટી તો એક જ છે, અને માટી જ ઘડો બની ગઈ, માટી જ ઈંટ બની ગઈ, માટી જ કોડિયું બની ગઈ, માટી જ કલડું બની ગઈ. સમજાય છે કે સમજાતું? સમજાય છે કે નહીં? તો સમજાતું હોય તો માટી તો કારણ છે, મુખ્ય કારણ. પણ માટીને જુદો જુદો આકાર આપવાથી જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. આ નામ છે દેટ ઇઝ સુપર ઇમ્પોઝિશન. નામ તો ખોટા છે. અંતે તો શું હોય? માટી, માટી અને માટી. તમે કહો છો આ ઘડો છે, બરોબર? આ ઘડાને મેં ફેંક્યો, એના બેન શું થઈ ગયું? આ ઘડાનું શું થઈ ગયું? માટી. પહેલા માટી હતી, એમાંથી આકાર આપેલો ઘડો બન્યો. મેં ફોડી નાખ્યો એટલે શું બન્યું? એટલે માટી સત્ય છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે, મૃત્તિકા એવ સત્યમ વાચા રંબણમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. આ તો વાણીએ જુદા જુદા નામ આપ્યા ભાઈ. આ રમણીઓ, મગનીઓ, છગનીઓ, રમીલા, કાંતા ને શાંતા. પણ રમીલા અને કાંતા ને શાંતા ને બધી આત્મા તો એકનું એક જ બધામાં છે. એ તો છગન, મગન, રમણ એમાં આત્મા તો છે જ. સમજાય છે કે નથી સમજાતું? તો એક વસ્તુ ધ્યાન આપજો, બરોબર? આ સંસાર ઈશ્વરનું કાર્ય છે. બનાવ્યું, જેમ ટેબલ કોણે બનાવ્યું? સુથારે બનાવ્યું. એમ બધું જ છે એ કોણે બનાવ્યું? ઈશ્વરે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, એવું ગીતામાં આવ્યું. એટલે કૃષ્ણ ભગવાન ઈશ્વર તરીકે બોલે છે કે મેં જ આ બધું બનાવ્યું, મારી માયા દ્વારા, માયા નામની એક શક્તિ દ્વારા બનાવ્યું. જેમ કુંભાર છે ને, એને માટી દ્વારા બધું બનાવ્યું. ઈંટ, કોડિયા, નળિયા, નામ જુદા આપ્યા, આકાર જુદા આપ્યા અને બનાવ્યું. પણ કુંભારને કહીએ માટી તું બનાય, તો માટી ના બનાવી શકું. મને માટી આપો તો હું બધું બનાવી શકું. ટેબલ છે, ખુરશી છે, એ બધું સુથાર બનાવી આપે ખરું, પણ સુથારને કહીએ લે લાકડું બનાવી હાલ, ના કે લાકડું ના બનાવી શકું. તો ઈશ્વર છે, એને પોતાની માયા નામની શક્તિ દ્વારા આ બધું ઉત્પન્ન કર્યું છે. એટલે ઈશ્વરે જયારે બધું ઉત્પન્ન કર્યું છે, જે ઉત્પન્ન થયેલી વસ્તુ છે એમાં ચલન છે. એટલે એવું કહેવાય કે આત્મા ચાલે છે. કારણ કે આત્માએ બધું સર્જન કર્યું છે માટે. અને આત્માએ જે સર્જન કર્યું છે એમાં ચલન દેખાય છે નહીં, પણ દેખાય છે. તમારા સામેથી મને કોણ સાબિત કરી આલશે? વન્સ અગેન, છે નહીં
પણ દેખાય છે. ચલન છે નહીં પણ દેખાય છે. આટલી સહેલી વસ્તુ તમે સૌ ભણેલા છો એટલે તમને હું પ્રશ્ન આજે પૂછું છું. તમારામાંથી કોઈ ઊભા થઈને મને કે સ્વામી આ દાખલો ચલો કે ચલન નથી પણ દેખાય છે. બોલો. કાં તો કહી દો કે સામે સામે તમે કહો. હું કહી દઉં તો તમે કબૂલ કરો કે તમને આવડતું નથી. કબૂલ કરો. અરે આ કબૂલ કરો મારા બેટા. નથી કબૂલ કરો છો કે નહીં? ચોમાસું ચાલે છે. પૂર્ણિમાનો દિવસ છે. આકાશ વાદળા દોડતા હોય પવનથી. તો વાદળા આમ જતા હોય એટલે ચંદ્ર ક્યાંય જતો નથી. ચંદ્ર એક જ જગ્યા છે પણ ચંદ્ર વિરુદ્ધ દિશામાં દોડતો હોય એવું લાગે છે કે નહીં? હા કે ના? ના સમજણ પડે તો બીજો દાખલો આપો. રેલવે ટ્રેનમાં આપણે બેઠા આવીએ, વિન્ડો સીટ મળી હોય આપણને અને ઝાડ ને ખેતરો બધું હોય અને ટ્રેન આમ દોડતી હોય એટલે ખેતર ઝાડ વિરુદ્ધ દિશામાં દોડતા દેખાય છે કે નહીં? એટલે એમાં ચલન નથી પણ ચલન દેખાય. હવે ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો 10 દાખલા આપું તો અર્થ શું થાય ખબર છે? તમે બુદ્ધુ છો. બાકી સમજુ કો તો ઈશારા કાફી. એમ આત્મામાં ચલન છે નહીં પણ દેખાય છે. કેમ? માણસ જન્મે છે, મોટો થાય છે, ધીરે ધીરે બીમાર પડે છે, પછી મરે છે. આ શરીરમાં ચલન છે એટલે આપણને એવું લાગે છે આત્મામાં પણ ચલન છે. શરીરના ચલનનું આરોપણ આત્મા પર કરવામાં આવે. ટૂંકમાં આત્મા કારણ કે સર્જનહાર છે છતાં કારણ જ કાર્યમાં અનુસૂત છે. માટે કાર્યના ચલનથી કારણમાં ચલન કયું? વાસ્તવમાં ચલન હોતું નથી. મેં ઘડો આમ ફેંક્યો એટલે તમને એમ લાગ્યું ઘડો ગયો. માટી ગઈ નથી. માટી તો ઠીકરા થઈ ગઈ અને અમે માટી તો છે જ. ઇટ એક્ઝિસ્ટ ઠીકરા તરીકે. એટલે માટી જ સત્ય છે એમ આત્મા સત્ય છે પણ આત્મામાં ચલન નથી છતાં ચલન દેખાય છે. આત્મા જન્મેલા જગતમાં વિકારો પરિવર્તન છે એવા દ્રષ્ટિકોણથી આત્મામાં ચલન કે પરિવર્તન છે એવું કહ્યું છે. આપણામાં વિકાર છે. અસ્થિ આપણા વ્યવહારમાં અહીંયા બેન અહીંયા આવ બેસો. સારું જા હવે તું દવા લેજે. શું થયું સાહેબ? તું ગર્ભવતી છે. તું ગર્ભવતી છે એટલે અસ્થિ એટલે તારી અંદર કંઈક છે એટલે અસ્થિ. તું એકલી નથી. હવે ગર્ભ ધારણ કર્યો છે એટલે અસ્થિ. પછી સાહેબ ક્યારે આવવાનું? તો કે 2 મહિને 3 મહિને તું બતાવ આવતી રહેજે, બધું કહીશ તને. પછી એક દિવસ થાય એટલે કે જો 8મો મહિનો ચાલે છે હવે 9મા મહિને તું આવજે. શું થશે? કાં તો નોર્મલ થશે અને નહીતર પછી સિઝેરિયન કરવું પડશે. સારું. પછી સિઝેરિયન કરે કે બાળક નોર્મલ જન્મે એટલે પહેલા શું તો અસ્થિ, પછી આવે જાય તે એટલે જન્મે છે. પહેલા છે પછી અસ્થિ એટલે છે, પછી જાય તે એટલે જન્મે છે. પછી બેન તેડીને આવે. કેટલા મહિના થયો? તો કે 3જો મહિનો ચાલે છે એટલે વર્ધતે
એટલે વધી ગયો. અસ્થિ છે, જાયતે જન્મે છે, પછી વધે છે. પછી પાછો થોડો વખત પછી આવ્યો. કેમ બેન તું આવી છે છોકરાને લઈને? કે અંચન કાને સંભળાતું નથી. સારું તો કે ENT ફાઇલ લઈ જજો, એ જોશે. થોડો કરતા કેમ આવ્યા છો? તો કે આંખે છે ને ચશ્મા આયા છે, 42 વર્ષ થઈ ગયા. એટલે પેલા અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે, એટલે આમાં વિપરિણામ આવવા માટે આવે. અને પછી અપક્ષીયતે, હવે દેખાતું જરાય નથી, ચલાતું જરાય નથી. એમ તો ચિંતા ના કરો. હવે શું કરો? ખાટલે બેહી રહો, ખાટલે બેહી રહો. ચલાતું નથી, હું લાકડી લઈને આવ્યો, પણ કોઈ મારવા નહીં. 2 પગ હતા. આઈ એમ વેરી હેપી કે મને 3જો પગ મળી ગયો. એટલે ઘડપણ આવે એટલે બધું મુશ્કેલી થાય. અને પછી શું થાય? વિનશ્યતિ. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ, એવા વિકારો શરીરમાં છે. એટલે આપણે એવું માની બેઠા કે આત્મામાં પણ આવું હશે. એટલે શરીર ચાલે છે અને આત્મા ચાલતો નથી. તદ્દે જતી તન્નૈ જતી, એ ચાલે છે અને નથી ચાલતો એટલું સમજાયું મેં. પછી તદ્દૂરે તદંતિકે, અજ્ઞાની છે એના માટે દૂરમાં દૂર છે, અને જ્ઞાની માટે નજીકમાં નજીક છે, પોતાની ભીતર છે. એટલું જ નહીં, શરૂઆતમાં એવું સમજે કે પોતાની ભીતર છે. તો એક વસ્તુ સમજો કે આત્મા અજ્ઞાની માટે દૂર છે અને જ્ઞાની માટે નજીકમાં નજીક છે. તદુપરાંત જીવાત્મા છે, એમાં ઉત્ક્રમણ અને સંક્રમણ છે. 15મા અધ્યાય ગીતામાં આવે, ઉત્ક્રામંતમ સિદ્ધમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. એટલે આ શરીર તો મરી ગયું, કા જળ છે, મરેલું જ હતું, તમે જીવતું માનો. અને જીવતું માની નજીક કાલિંગન કરો, બચ્ચો ભરો. આલા જળ મળદાન હું બચ્ચો ભરો છો, પણ તમને સમજાતું નથી એટલે એવું થાય છે. એટલે તમે માનો છો કે ચાલે છે, પણ અંદર છે ચાલતો નથી. જેને તમે આલિંગન કરી અને બચ્ચો ભરો છે. ટૂંકમાં જીવાત્મા છે એમાં ચલન છે. એટલે જેવું આ શરીર શાંત થાય એટલે જીવાત્મા જાય. ક્યાં જાય? નવી માના ગર્ભમાં જાય. શું કરવા જાય? સાંભળજો, નવી માના ગર્ભમાં જાય. શું કરવા જાય? કરેલા પાપ અને પુણ્યના ફળ ભોગવવા માટે જાય. એટલે એને શું કહેવાય? એ ચાલે છે, તદ એ જતી કહેવાય. એટલે જીવાત્મા ચાલ્યો, નવી માના ગર્ભમાં પણ હલન ચલન તો કરે જ છે. એ હલન ચલન કરે છે, એના ઉપરથી હલન ચલન એકલું જ કરતો નથી, અંદર તરે છે. એટલે પહેલામાં પેલું જાપાનના ડોક્ટરો સુધી કાઢ્યું કે ડિલિવરી કરાવી તો પાણીમાં થાય. એક જમાનામાં હું પણ કરાવતો, પણ હું મારી મેથડ જુદી હતી. અમે પેઇનલેસ ડિલિવરી માટે જતા હતા, હું જ્યારે પ્રોફેસર હતો ત્યારે. પણ અમે વ્યક્તિને હિપ્નોટાઇઝ કરી અને દુઃખ દર્દ ના થાય એવી રીતે કરાવીએ. દેર ઇઝ પેઇનલેસ. એમાં વ્યક્તિ હોય એ પણ મંજૂરી આપવી જોઈએ, અને મા બાપે મંજૂરી આપવી જોઈએ. અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હું જતો હતો, પણ જાપાનના લોકો એવું સુધી કાઢ્યું કે પાણીમાં ડિલિવરી. અને તમને કહી દઉં, કોઈ પણ માણસને તરતા ના આવડે એવું બને જ નહીં, કારણ કે ગર્ભમાં એ તરતો જ હોય છે.
પણ તમે બીકળે ને બાયલા છો એટલે નદીમાં જતા ડરો છો. જ્યાં પડો તો સાહેબ તરવા જ માંડો. પણ આપણામાં હિંમત નથી. ટૂંકમાં જીવની ઉત્ક્રમણ અને સંક્રમણની જે ક્રિયા છે એને ગતિ કહેવાય. એટલે તદ એ જતી બીજા દ્રષ્ટિકોણથી સમજાયું. તન્ને જતી એટલે જીવાત્મા ભલે ચાલતી જતો હોય પણ આત્મા જતો નથી. આ ઉપનિષદના મંત્રો બહુ ગહન છે. તદ એ જતી ઉપરાંત જન્મ મૃત્યુ ચક્ર પણ ચાલે છે એવી દ્રષ્ટિથી આત્મામાં ચલન છે એવું કહેવામાં આવે છે. આમ આત્માની ઉપાધિના એટલે માયાના ધર્મનું ચલન છે માટે ચલન કયું છે. કાર્યમાં ચલન છે, ધર્મમાં ચલન છે એવું આરોપણ કરવામાં આવે છે. બાકી આત્મા અચલ નિરાકાર અને અદેહી છે, દેહ વગરનો છે એટલે આત્મામાં ચલન હોય નહીં. એટલે એ ચાલે છે અને ચાલતો નથી એવું કહેવામાં આવ્યું છે. હવે આયોજકો સાંભળી લે. મારે પાનું ફેરવવા માટે આ જમણો હાથ જોઈએ અને પાણી પીવા માટે ડાબો હાથ જોઈએ. એટલે ભવિષ્યમાં આ ટેબલ ડાબા હાથે જોઈએ. આયોજકો સમજે. ડાબા હાથથી મેં પાણી પીધું એટલે ચલન છે, પણ એથી કરીને આત્મા પાણી પીએ છે એ માનવાની જરૂર નહીં. હવે હું તમને પૂછું છું પ્રશ્ન કે આત્મા પાણી પીએ છે એવું માનવાની જરૂર નહીં એવું શું કામ? બોલો. હવે ઉત્તર આપો તમે સમજાય કહેવાય. બોલો. વેરી કરેક્ટ. આત્માને શરીર જ નથી, પાણી પીએ કઈ રીતે? પણ આવું પકડાવવું જોઈએ તમને યાર. આવું સમજો તો મારો ઉદ્ધાર થઈ જાય, તમારો થાય થાય. પણ અહીં લમડા હાથ કરીને બેહી રહે અને ચોપડા મોગ હાલે તો કઈ સમજાય નહીં. તો જુઓ, મેં તમને અનેક અનેક દાખલાઓ આલ્યા. હવે આટલું વધારે આલું છું ચલન અચલન માટે. આજે ભરૂચમાં મને ખબર નથી, ભરૂચમાં સૂર્યોદય કેટલા વાગે થતો હશે? 7 કેટલા વાગે? 6 વાગે સૂર્યોદય થઈ જાય અને અસ્ત કેટલા વાગે થાય? કેટલી કંપનીના કેલેન્ડર હોય એમાં લખેલું હોય છે બધું. મોટા મોટો દિવસ બી એક આવે અને નાના આજે જ છે. વાહ વાહ. આજે ભાઈ કે મોટા મોટો દિવસ છે. 22મી છે આજે, 21મી છે. આજે યોગા દિવસ પણ કરો. બહુ સરસ. લો, તમારું કેટલું જ્ઞાન ઉત્તમ કક્ષાનું છે. સૂર્યમાં ઉદય પણ નથી અને સૂર્યમાં અસ્ત પણ નથી, પણ દેખાય છે ખરો. કારણ સૂર્ય ઉગતો પણ દેખાય અને આથમતો પણ દેખાય. દેખાય છે પણ છે નહીં. પૃથ્વી ફરે છે એટલે આપણને એવું દેખાય છે. આ કેટલી મોટી ભ્રાંતિમાં છીએ આપણે. વર્ષોથી આવું માનતા આવ્યા અને બધાને સલાહ આપી કે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. હવે શું કરીએ આપણે? આ ખોટી ખોટી વસ્તુ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી તત્વજ્ઞાન સમજાવવાનું નથી. પૃથ્વી ફરે છે એનું ભાન નથી આપણને, એટલે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્તને સાચા માનીએ. પૃથ્વીનું ભ્રમણ ન સમજાય માટે સૂર્યની ગતિ ઉદય અસ્ત કહેવાય છે. તેમ આત્મા રૂપી અધિષ્ઠાનમાં કોઈ ગતિ નથી માટે એ સમજાતું નથી. આત્મામાં કોઈ ગતિ નથી. ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ and anything which exists, it has no movement.
ભરૂચની ઉપર આકાશ છે કે નહીં? કાં તો આંખો કાં તો નાખો. આ ભરૂચના આકાશને અમેરિકા જવું હોય તો કેટલા કલાક લાગે? બોલો, કેટલા કલાક લાગે? હે? વેરી કરેક્ટ. સમય લાગે જ નહીં. કેમ કે ભરૂચમાં જે આકાશ છે એનું એ જ આકાશ અમેરિકામાં છે, એનું એ જ આકાશ આફ્રિકામાં છે, એનું એ યુરોપમાં છે. આકાશ તો એકનું એક જ છે. આકાશમાં ચલન નથી, પણ વાદળા દોડતા હોય એટલે કદાચ એવું લાગે કોઈને. આકાશ અચલ છે. એના બે કારણ. એ તો સર્વવ્યાપ્ત છે, અને છતાં આકાશને માનવામાં નથી આવતું એવું સત્ય. કેમ ખબર છે? આકાશનો જન્મ છે. એ તસ્માદાત્મન આકાશ સંભૂત. આકાશનો જન્મ છે, જ્યારે આત્માનો જન્મ જ નથી, અજન્મા છે. એટલે આ જે દેખાય છે એવું કહીએ છીએ તો વિવર્ત કારણ રૂપે દેખાય છે. અધિષ્ઠાન રૂપી જે કારણ છે એમાં કોઈ ચલન છે નહીં. તદ ન એ જતી. આત્મા ચાલતો નથી, અચલ છે, ચલિત છે એવું જણાય છે. આના માટે આદિ શંકરાચાર્યજીએ સુંદર વાત કરીને કહ્યું, આત્મતત્વમ સ્વતો અચલન એવ અચલનમ એવ સત ચલતી ઇતિ અર્થ. આત્મામાં ચલન છે નહીં, પણ ચલન છે એવું દેખાય છે. ચલતી એવ ઇતિ અર્થ. એ સત છે એટલે ચાલે નહીં. આત્મતત્વમ સ્વતો અચલનમ એવ, આવું આદિ શંકરાચાર્ય કહ્યું. સૂર્યમાં ઉદય અસ્ત નથી છતાં ભાસે છે, તેમ આત્મામાં ઉપાધિના લીધે ચલન છે, નિરુપાધિક આત્મામાં ચલન નથી. ઈશ્વરની ઉપાધિ એટલે માયા, એટલે માયા દ્વારા જે જન્મેલું છે એમાં ચલન હોય, પણ ઈશ્વર તત્વ છે એમાં ચલન ના હોય. આત્મામાં ચલન પ્રતીતિ માત્ર છે, દેખાય છે પ્રતીતિ માત્ર, પણ છે નહીં, ભ્રમણાત્મક છે. જો આત્માથી આકાશ જન્મે તેમાં ગતિ નથી, છતાં આકાશના કારણમાં ગતિ છે એવું આપણને લાગે છે. તેથી આત્મા અગતિ અચલ છે એ નિર્વિવાદ સત્ય છે. આત્મામાં કોઈ ચલન નથી, કોઈ ફેરફાર નહીં, કોઈ જન્મ નહીં, પણ આપણને એવું લાગે છે. એટલે આપણે કઈ પેલો મરી ગયો. કોણ? આત્મા મરે નહીં. તદ દૂરે અંતિકે. તે બ્રહ્મ કે આત્મા અતિ દૂર છે કે આત્મા અત્યંત સમીપ છે. તદ દૂરે, તે દૂર છે કારણ કે ચર્મ ચક્ષુનો વિષય નથી. Now from the different standpoint, because it is difficult for you to understand. આત્મામાં ચલન છે નહીં, પણ દેખાય છે ખરું. તદ દૂરે, તે દૂર છે કારણ કે ચર્મ ચક્ષુનો એ આંખથી દેખાતો નથી. આંખથી દેખાતો નથી, નહીતર આ ઘડિયાળ રહ્યું, આ ચશ્મા રહ્યા, એમ આ આત્મા ક્યાંય. આત્મા નજીક હોય તો દેખાય, આંખનો વિષય હોય તો દેખાય, પણ આંખથી દેખાતો નથી એટલે દૂર છે એવું આપણે માની લીધું. પણ આત્મા દૂર નથી, મારી પાસે છે ને મારી ભીતર છે, મારી અંદર છે. આ થોડું અજ્ઞાન છે. આત્મા મારી પાસે છે, મારી ભીતર છે, મારી અંદર છે, આ થોડું અજ્ઞાન છે. હે સ્વામીજી? તો જ્ઞાન એટલે શું? હું જ આત્મા છું એ જ્ઞાન છે. અહમ બ્રહ્માસ્મિ એ સાક્ષાત્કાર થાય. અને એવો સાક્ષાત્કાર અહીં થશે, બેઠા બેઠા થશે, તમે જ્યાં છો ત્યાં જ થશે. હું બોલીશ અને સાક્ષાત્કાર થશે. ક્યારે? હૃદય શુદ્ધ હશે તો, બુદ્ધિ સૂક્ષ્મ હશે તો, અંતઃકરણ શુદ્ધ હશે તો. પણ તમને અંતઃકરણ શુદ્ધ કરતા કરતા વર્ષો લાગવાના.
કારણ કે તમે રાગ અને દ્વેષમાં ફસાયેલા છો. અમુક માટે રાગ છે, અમુક માટે દ્વેષ છે. તમે તમને આનંદ સ્વરૂપ માન્યું જ નથી. જો તમે માનતા હોત કે હું આનંદ સ્વરૂપ છું તો તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવાની જરૂર જ નહીં. જો મને આજે સમજાય કે હું આત્મ સ્વરૂપ છું તો હું કોઈ દિવસ એવું નહીં કહું કે મેં સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ કઢાઈ છે, મેં અમેરિકન ટિકિટ કઢાઈ છે અને હું બ્રિટન જાઉં છું. શું કરવા? ફરવા, જોવા. એટલે અંદર જો ને આખું સૌંદર્ય તારા ભરેલું છે, પણ અંદર નથી દેખાતું, માટે આપણે બહાર જઈએ, દોડીએ. સામેથી મૂંઝાયેલો છું, હું એકલો છું, હું શું કરું? મને કઈ ખબર નથી પડતી. બેકલો થા, લગ્ન કર. હા, હવે બરોબર હો, લગ્ન કર્યા ને હવે મને એકલો નથી લાગતું. હા, આ મારી બહેરી મારી જોડે છે, અમે બે જણા એકબીજામાં હાથ નાખી ફરવા જઈએ છીએ. સ્વામીજી બે થયા તોય કે એમ સંતોષ નથી, તો ત્રીજો થા. એટલે છોકરા પેદા કર્યા. છોકરા પેદા કરો એટલે તમારે શું કરવું પડે ખબર છે? મારી ફે આવવું પડે. સ્વામીજી આ છે ને માનતો નથી, કઈ સમજાવો ને, તમે એને આશીર્વાદ આપો ને. એટલે છોકરા તારા પેદા તું કરે, આશીર્વાદ મફતમાં હું આપું. એ મફત નો પાછું. સ્વામીજી તમે સમજાવો ને, અમારથી સમજતો નથી. એટલે મેં કોન્ટ્રાક્ટ લીધો, તમે છોકરાને સમજાવવાનું. આ ઉપાધિ ઉપર ઉપાધિ કેમ? એકના બે, બે માં ત્રણ, ત્રણ ચાર. સેમ થિંગ ઇઝ પોસિબલ વિથ મની ઓલ્સો. એક ઘર છે ને બીજું ઘર, ત્રીજું ઘર, ચોથું ઘર. સ્વામીજી એક બૈરી તમારો ઓફિશિયલ છે ને આગળ કે કહેવાય નહીં, અને સ્વામીજી તમે તો બોલશો જ નહીં આવું. ના, હું નહીં બોલું. હો ભાઈ, ત્યારે અનઓફિશિયલ છે શું? એ સ્વામીજી બીજી વસ્તુ છે, તમને નહીં સમજાય. તમે તો સંન્યાસી છો ને, પણ અમને ગૃહસ્થી લોકોને સમજાય બધું. શું સમજાય? એવું બધું હોય, એ બધું મૈત્રી સંબંધ ને એવું બધું સારું સારું. તમારું સાયન્સ તમારી પાસે રાખો. હું આનંદ સ્વરૂપ છું જો સમજાયું હોત તો એકમાંથી બે થવાની જરૂર નહીં, બે માંથી ત્રણ થવાની જરૂર નથી. સમજાતું માટે ટૂંકમાં તે આત્મા જે બ્રહ્મ અતિ દૂર છે અથવા અત્યંત સમીપ છે એ મહાન ભ્રાંતિ છે. તે દૂર છે કારણ કે ચર્મચક્ષુનો વિષય નથી. તે દૂર છે કારણ કે નિરાકાર છે માટે. તે દૂર છે કારણ કે પ્રત્યક્ષ નથી માટે. તે દૂર છે ઇન્દ્રિયોનો વિષય નથી માટે. તે દૂર છે પ્રત્યક્ષ અને પરોક્ષ નથી માટે. તે દૂર છે મન બુદ્ધિ કે તર્કથી સમજાતું નથી માટે. સ્વામીજી આત્મા બહુ દૂર છે. તમે કોની તો હું કહી દઉં. આત્મા દૂર છે કેમ કહું કે ના કહું? તમે નુગરા છો માટે, તમે ગુરુ કર્યા નથી માટે. જેને ગુરુ કર્યા ના હોય ને એને આત્મા બહુ દૂર લાગે, અને જેને ગુરુ કર્યા હોય ને છોડી દીધા હોય એને પણ એવું લાગે, માટે એ છોડી ચાલ્યો જતો હોય. ગુરુ કરવા એટલે શું? અને શાસ્ત્રો ન સમજે એની વાત જુદી છે, શાસ્ત્રો સમજનારાની વાત કરું. એ તો ભણેલા હોય છે કે ગુરુ ઈશ્વર અને આત્મા એક છે. એ લોકોના આવા શ્લોકો મોઢે હોય છે. તો ટૂંકમાં આત્મા દૂર છે કારણ કે સદગુરુ નથી વળે માટે. આત્મા અજ્ઞાત છે, અજ્ઞેય છે. સૂક્ષ્મ બુદ્ધિ નથી માટે દૂર છે. શુદ્ધ મન નથી માટે દૂર છે. સાપેક્ષ નથી માટે દૂર છે. It is not relative reality, it is absolute reality, and therefore we feel that it is far. આત્મા આગળ પાછળ ઊંચો નીચો જાડો પાતળો અંદર બહાર કઈ નથી.
આને સાપેક્ષતા કહેવાય. આ માણસ બહુ જાડો છે એવું કહીએ ત્યારે પેલા પાતળાની દ્રષ્ટિએ કહીએ. એક માણસ મને આઈને કહે છે હું 12મા માળ પર રહું છું, એટલે એ 11મા માળથી ઉપર છે અને 13મા માળથી નીચે છે. આને સાપેક્ષ કહેવાય. એમ સાપેક્ષ નથી માટે દૂર છે, એબ્સોલ્યુટ રિયાલિટી નથી માટે દૂર છે, રિલેટિવ રિયાલિટી એ પણ નથી. એમાં એ પણ કહી દઉં બાજુ. આત્માની તલબ તો સાચી છે તમારી, તમારે બધાને સાક્ષાત્કાર કરવો છે, અમર થવું છે. તલબ સાચી છે પણ તમારી તલાશ ખોટી છે. આ મહત્વની વાત હું ગુરુ પૂર્ણિમ દિવસે સમજાવવાનો છું. હું તમને વાત કરીને બોલું છું, સંભળાવું છું, કારણ કે મારું અજ્ઞાન છે માટે. મેં દ્રૌપદી ઉપર કાવ્ય લખ્યું છે, અપદ્યા ગદ્ય કહેવાય ને. અને એમાં લખ્યું છે, સ્પષ્ટતા કરી છે. મેં અપદ્યા ગદ્યનો તરાપો કીધો છે પણ સળ ગોવિંદને લીધો છે. એમ તમને ચાલતા તો બધાને આવડે છે પણ દિશા તમારી ખોટી છે. આગળ નહીં ચાલવાનું, પાછળ ચાલવાનું. એન્ડ ધેટ ઇઝ ડિફિકલ્ટ. તમે જેટલા બેઠા છો ને જેટલા કાર લઈને આવે છે બધાને ખબર છે, રિવર્સ ડ્રાઇવિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ. ડ્રાઇવિંગ ઇઝ વેરી ઇઝી. હવે તો ઓટોમેટિક કાર આવી ગઈ અને થોડા વખતમાં તો એવી કાર આવશે કે જે આકાશમાં ઉઠશે અને રનવે પર દોડશે. અત્યારે ભારતે એવા રનવે તૈયાર કર્યા છે મધ્યપ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં, કારણ કે આપણને લાગ્યું કે લડાઈ થાય ને એરપોર્ટ તોડી નાખે કોઈ તો પણ આપણે ગભરાવાની જરૂર નહીં. અત્યારે ભારત પાસે એવા રનવે છે, એવા એવા હાઈવે છે, એવા બનાવ્યા છે કે જ્યાં લેન્ડ બી થવાય અને ટેક ઓફ બી થાય. હું તમને એ સમજાવવા માંગુ છું, સમજવાનો પ્રયત્ન કરજો. તમારી તલબ તો સાચી છે, તલાશ ખોટી છે. તમારે જવું છે કન્યાકુમારી અને તમે કાશ્મીર તરફ દોડો છો. તમારે જોઈએ છે યોગ અને તમે ભોગ તરફ દોડો છો. ક્યાંથી મળશે? બે વિરુદ્ધ છે. જેમ કબીરે કહ્યું તેમ, ચીટી ચાવર અડે ચલી और बीच में मिल गई धार, कहत कबीर दो ना मिले एक ले दूजी ઠાર. મારે એટલું જ કહેવું છે, આત્માની તલબ સાચી, તલાશ ખોટી છે. અંદર શોધવાની જરૂર છે અને તમે શોધી ક્યાં રહ્યા છો? બહાર. હવે કૃપા કરી હાથ જોડીને કહું છું, મને માફ કરજો. તમે બહાર શોધો છો આત્માને, મંદિરોમાં શોધો છો, ગંગા સ્નાનમાં શોધો છો, તિલકમાં શોધો છો, દાનમાં શોધો છો, સ્નાનમાં શોધો છો, ચારધામ યાત્રામાં શોધો છો. તમે શોધો છો બહાર. અને આજે ચોખ્ખું કહી દઉં, તમારા માટે આત્મ સાક્ષાત્કાર શક્ય નથી. તમારી તલબ તો સાચી છે પણ તમારી તલાશ ખોટી છે. આત્મા સાક્ષાત અપરોક્ષ છે. આત્મા જ આત્માને શોધે તો કોણ કોને મળે? આત્મા દ્વારા જ આત્માને શોધવાનું છે, જડ શરીરથી નહીં મળે. તો આત્મા દ્વારા આત્માને શોધવું એટલે શું? અંતઃકરણ શુદ્ધ કરવાનું. તો શુદ્ધકરણ આત્મા બની જાય અને આત્મા દ્વારા આત્માની શુદ્ધ થાય. કદ બુદ્ધિને સૂક્ષ્મ કરવાની. મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તે કિંચન. આ તમને સમજાશે તારે જીવનનું બેડું પાર થઈ જશે. શોધ સંશોધક એક છે, શોધ નિરર્થક છે. સ્વયંને જ સ્વયં દ્વારા જાણવો અથવા બુદ્ધિને સૂક્ષ્મ કરી ચિત્ત શુદ્ધ કરતા
સ્વયં આત્મા પોતે પોતાની જાતે પોતાને પ્રગટ કરે છે. આત્મા વિવૃણુતે તનુ સ્વામ. આત્મા પોતે જ પોતાને પ્રગટ કરે છે. આંખો બંધ કરીને બેસી રહો, ચિંતન કરો, મનન કરો, નિધિધ્યાસન કરો, કોઈને કરવું નથી. અને એવી રીતે કરતા કરતા એક ક્ષણ એવી જીવનમાં આવશે કે આત્મા પોતે જ પોતાને પ્રગટ કરશે. લીંબોડી જ લીમડાને પ્રગટ કરે છે, ટેટો વડલાને પ્રગટ આવે છે, બીજમાંથી વૃક્ષ ઉગે છે. એમ ભક્તમાંથી ભગવાન પ્રગટ થશે. લાસ્ટ, ફર્સ્ટ એન્ડ ફાઇનલ. તમારી તલબ તો સાચી છે, તલાશ ખોટી છે. અને બીજી રીતે કહું, સાચી તલાશ માટે તમે અહીં આવો છો, એ પણ તમને કહી દઉં. પણ આવતા રહેશો તો કોક દિવસ બેડો પાર થઈ જશે, એમાં શંકા નથી. પરમાત્માને પ્રાર્થના કરું કે તમારું હૃદય છે શુદ્ધ કરે, શક્તિ આપે, ભક્તિ આપે, અને તમે જાતે જ તમારી ભીતરથી ભગવાનને પ્રગટ કરાવો. એટલે ઉપનિષદે કહ્યું, આત્મા વિવૃણુતે તનુ સ્વામ તદ અંતરે. અને તો આત્મા નજીકમાં નજીક આપણને દેખાશે, દૂર તો છે જ નહીં. તો થોડીક 15 મિનિટ 14 મિનિટ વધારી લીધી તમને સમજાવવા માટે. આપે મને સહન કર્યો, મને ક્ષમા આપજો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. અને મારી આવી ભૂલોને માફ કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.